રોંગ સાઈડમાં વાહન ચલાવનારા થઈ જજો સાવધાન। રોંગ સાઈડમાં વાહન ચલાવનારા સામે હવે ગુનો નોંધાશે। અત્યાર સુધી માત્ર વાહન જ જપ્ત કરવામાં આવતું હતું, હવે ગુનો દાખલ કરીને પોલીસ કાર્યવાહી પણ કરશે। અમદાવાદમાં આવતીકાલથી 10 દિવસ વિશેષ ડ્રાઈવ ચાલશે। ટીમ બનાવીને અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવશે। ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સાથે રહીને આ ડ્રાઈવ કરશે। ભારે વાહનો પણ સમય મર્યાદા વિના પ્રવેશ કરશે તો તેમને દંડ ફટકારવામાં આવશે। મોટા સમાચાર, અમદાવાદીઓ ચેતી જજો। આવતીકાલથી 10 દિવસ રોંગ સાઈડમાં વાહન ન ચલાવતા, ટ્રાફિક નિયમોનો ભંગ ન કરતા, કારણ કે જો તમે રોંગ સાઈડમાં વાહન ચલાવશો તમારા પર કાર્યવાહી થશે। સંવાદદાતા પ્રદીપ કચ્છી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પ્રદીપ, ટ્રાફિક પોલીસ, અમદાવાદ પોલીસનું આ સંયુક્ત ડ્રાઈવ રહેશે। 10 દિવસ અમદાવાદીઓને ટ્રાફિક નિયમના ચુસ્તપણે પાલન કરવું પડશે। રોંગ સાઈડ વાહન ચલાવતા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે અમદાવાદ ટ્રાફિક પોલીસ જે છે તે હવે લાલ આંખ કરશે, કેમ કે આવતીકાલથી 10 દિવસ સુધી ટ્રાફિકની મેગા ડ્રાઈવ ચાલવાની છે। આ ડ્રાઈવ અંતર્ગત રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરનાર વિરુદ્ધ આઈપીસીની કલમ 269 તથા એમવી એક્ટ 184 મુજબ કાયદેસરની કાર્યવાહી, એટલે કે હવે અત્યાર સુધી દંડ ભરીને જવા દેવામાં આવતા હતા, પરંતુ હવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી એટલે કે ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવશે। અને જેને લઈને અમદાવાદ ટ્રાફિક વિભાગના જોઈન્ટ કમિશનર જે છે એનએન ચૌધરી, તેના દ્વારા માહિતી આપવામાં આવી હતી। આ સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે જે સગીર વયના બાળકો વાહન ચલાવતા પણ ઝડપાઈ જશે તો તેમના સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને તેમના પરિવારમાં સભ્ય જે હોય, એટલે જે બાળક બાઇક અથવા કાર ચલાવતું હોય તો તેમના પિતાની સામે પણ કાયદેસરની કાર્યવાહી જે છે તે પણ કરવામાં આવશે। જી, આભાર પ્રદીપ સમગ્ર વિગતો બદલ।